रघुवर पर जाई भक्त कहाई और देवता चित्त न धरई। तो हेलो मित्रों नमस्कार। तो આપણે વિડીયો લઈને આવી ગયા છીએ। તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે। તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે। તો આપણે ક્લિપ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, પણ એ પહેલાં તમે નવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હશું દોસ્તો। તો દોસ્તો તમે મુકેશ અંબાણીને તો ઓળખતા થશો દોસ્તો। એમ કહેવાય છે કે મુકેશ અંબાણી એવા મોટા કરોડપતિ છે કે વાત જ ના પૂછો દોસ્તો। એનો દીકરો એમ કહેવાય છે કે અનિત અંબાણી દ્વારકા પગપાળા યાત્રા કરીને જઈ રહ્યો છે દોસ્તો। હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો। અનિત અંબાણી એમ કહેવાય છે કે દ્વારકા જઈને એનો જન્મદિવસ પણ ઉજવાના છે દોસ્તો। હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને મોટો ચમત્કાર પણ જાણવા મળી રહ્યો છે દોસ્તો। તો આપણે ચમત્કાર વિશે પણ આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો। તો એન્ડ લગી બન્યા રહેજો દોસ્તો, અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હશું દોસ્તો। તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો। તો તમને ખબર હતી કે અનિત અંબાણી છે એમ કહેવાય છે કે જામનગરમાં રહે છે, અને ગઈકાલે એમ કહેવાય છે કે ક્લિપ પણ સોશિયલ મીડિયા પર ઘણી બધી વાયરલ થઈ રહી છે દોસ્તો। અનિત અંબાણી એમ કહેવાય છે કે 250 જેટલી મુરગી કતલખાને જઈ રહી હતી અને અનિત અંબાણીએ બસાવ્યો હતો એનો જીવ દોસ્તો। હાલ એમ કહેવાય છે કે જે એના ગરધણી હતા એને પૈસા પણ આપી દીધા હતા અને મુરગીનો જીવ પણ બસાવ્યો હતો દોસ્તો। આની પછી મોટો ચમત્કાર કોને કહેવાય દોસ્તો? આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવો દોસ્તો। અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હશું દોસ્તો। તો હાલ અનિત અંબાણી એમ કહેવાય છે કે પગપાળા યાત્રા કરીને જઈ રહ્યા છે દ્વારકા, અને દ્વારકા જઈને એનો જન્મદિવસ પણ ઉજવાના છે દોસ્તો। તો આ તો આજનો વિડીયો ગેમ લાઈક શેર જરૂર કરી, ફરી બીજા વિડીયો મળી, તબ તક કે लिए जय हिंद जय भारत। મળે એકવાર બીજા વિડીયો, તબ તક કે लिए બાય બાય।